અમરેલી જિલ્લાના જાફરાબાદમાં મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામક કચેરી જાફરાબાદ તળે અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે। મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામક કચેરી જાફરાબાદ ખાતે અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખારવા સમાજ અને આગેવાન અને કોળી સમાજના આગેવાન અને મુસ્લિમ સમાજના આગેવાન તેમજ મોટી સંખ્યામાં માછીમાર લોકો હાજર રહ્યા હતા। પીપાવાવ કોસ્ટગાર્ડના અધિકારીઓ, મરીન પોલીસ જાફરાબાદના સ્ટાફ અને મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામક કચેરી જાફરાબાદના સ્ટાફ દ્વારા માછીમારી કરતા સમયે બોટમાં સવાર તમામ માછીમારોને જીવ રક્ષક સાધનો જેવા કે લાઈફ જેકેટ, રીંગ બોયા વગેરે અચૂક સાથે રાખવાના રહેશે અને કોઈ પણ મેડિકલ ઇમરજન્સી ઊભી થાય તો તાત્કાલિક મરીન પોલીસ જાફરાબાદ તથા મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામક કચેરી જાફરાબાદને સંપર્ક કરવા જણાવ્યું હતું। માછીમારી બોટમાં સરકારી દ્વારા ટ્રાન્સપોર્ટેશન ઇન્સ્ટોલેશન કરવામાં આવેલ છે। તમામ ટ્રાન્સપોર્ટ ચાલુ સ્થિતિમાં જ રાખવામાં રહેશે અને દરેક બોટ માલિકોને નિયમો અનુસાર ટોકન મેળવીને માછીમારી કરવા જવાનું રહેશે। માછીમારી દરમિયાન બોટમાં હાજર તમામ ખલાસીઓએ QR કોડ બેઝ આધાર કાર્ડ સાથે રાખવાનું રહેશે તેમજ પરત આવે ત્યાંથી તાત્કાલિક બોટની ભૌતિક ચકાસણી ગાર્ડ મારફત કરાવી રિટર્ન એન્ટ્રી કરાવવાની રહેશે। રાષ્ટ્રીય સુરક્ષા સંદર્ભે માછીમારી દરમિયાન કોઈ અજાણી બોટ કે શંકાસ્પદ બાબત નજર ઉપર આવે તો તાત્કાલિક 1093 ઉપર કે નજીકના સુરક્ષા એજન્સીનો સંપર્ક સાધવાનો રહેશે। જેકેસિંહ ગુજરાતી સાથે કાઉશા કનોજિયા જાફરાબાદ। મયુરભાઈ સોલંકી કોળી સમાજ બોટ એસોસિએશન પ્રમુખ। આજે અમારા કોસ્ટગાર્ડ પીપાવાવ દ્વારા મિટિંગ રાખેલ છે ફિશરીઝ વિભાગ, પોલીસ વિભાગ સાથે કે દરિયાની અંદર જે અકસ્માતોનો બનાવ બને છે એની કઈ રીતે સેફટીથી કામ કરવું એ રીતે બોટ માલિકો અને ખલાસી લોકોને સમજાવવા એ માટેની મિટિંગ આજે હતી અને કોસ્ટગાર્ડ અને પોલીસ સ્ટેશનથી પણ માણસોએ અમને સમજાવેલું કે આ જે બનાવો બને છે એના માટે તમે એટલી તાકેદારી રાખો એ માટેની મિટિંગ હતી આજે।